દોસ્તો, ઘણી વખત દર્દી જ્યારે અમારી પાસે આવે છે જેમને ડોકનો દુખાવો હોય અને હાથ અને પગની તકલીફ હોય, તો એમનો એક સવાલ ખરેખર હોય છે કે સર, તમે જે પણ અમને સમજાવ્યું કે સર્વાઇકલ માયલોપેથી છે, આમાં મને ઓપરેશનની જરૂરત ક્યારે પડી શકે, તેના માટે આ વિડીયોમાં ચર્ચા કરીશું. નમસ્કાર દોસ્તો, હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. દોસ્તો, ડોકનો દુખાવો આજની તારીખે જોવા જઈએ તો ખૂબ જ કોમન છે. હવે જ્યારે પણ ડોકનો દુખાવો હોય ને, એટલે 90-95% જેટલા દર્દીઓ જેમની ઉંમર 50થી નીચેની છે એમને તો મસ્ક્યુલર પેઇન જ હોય છે. એટલે સ્નાયુની યુઝ્યુઅલી એક્સરસાઇઝ કરવાની હોય, ક્યારેક અમે B12 અને D3 ચેક કરાવતા હોઈએ, અને જો એ લો આવે તો એનું જે પણ મેડિસિન કે ઇન્જેક્શન આપવાના હોય તેનાથી યુઝ્યુઅલી દર્દીને ઠીક થઈ જતું હોય છે. કેટલાક દર્દીઓને ફિઝિયોથેરાપીની જરૂરત પડી શકે. હવે 50-60 વર્ષથી વધારેની ઉંમર, તે લોકોને જ્યારે પણ ડોકનો દુખાવો હોય અને સરખો ન થતો હોય તો એક્સરે અને MRIની જરૂરત પડી શકે છે. શા માટે? કારણ કે એક વસ્તુ છે કે ડોકનો દુખાવો હોય અને હાથમાં ખાલી ચડે, પગમાં ખાલી ચડે, આ બધી જ્યારે તકલીફ થાય છે ને, ત્યારે તમારે એઝ અર્લી એઝ પોસિબલ MRI કરાવી લેવો જોઈએ. કારણ કે અમે અનફોર્ચ્યુનેટલી ઘણા દર્દીઓ જોઈએ છીએ જેઓ એમ કહેતા હોય છે કે સર, મને ડોકનો દુખાવો તો 2-3 વર્ષથી છે, પણ હવે ચાલવામાં તકલીફ પડે છે, એટલે અમે MRI કરાવ્યો. અનફોર્ચ્યુનેટલી એમનો MRI ડિલે થઈ ગયેલો હોય છે, એટલે પહેલાં ખ્યાલ નથી આવતો કે તેમને નસની ઉપર ખૂબ જ વધારે દબાણ છે. એક્સરેમાં દેખાતું હોય કે મણકામાં ઘસારો છે, એટલે દર્દીની ટ્રીટમેન્ટ થઈ રાખતી હોય છે. પરંતુ MRI શા માટે કરાવવાનો? જ્યારે પણ તમને ડોકના દુખાવાની સાથે સાથે હાથમાં જણજણાટી થતી હોય, ખાસ કરીને ફિંગર ટીપ ઉપર, બરાબર, તેની સાથે સાથે લખવામાં તકલીફ પડતી હોય, તમારા દાદા દાદીને કોઈને રામ રામ લખવાની આદત હોય અને અક્ષર એ એમ કે હવે મારા અક્ષર બરાબર નથી નીકળતા, કોઈ એમ કે મારો ચેકમાં સાઇન અમારી રિજેક્ટ થાય છે, બેંકમાંથી ચેક બાઉન્સ થાય છે, આવી બધી તકલીફો જ્યારે થાય, કોઈને એમ થતું હોય કે શર્ટના બટન બાંધવામાં આ રીતે આમ તકલીફ પડે છે, બેઝિકલી ફાઇન મૂવમેન્ટ જતી રહે, હાથમાંથી કોઈ વસ્તુ પકડી હોય, ચાનો કપ બરાબર ન પકડી શકતા હોય, પડી જતો હોય, આ બધી ખૂબ જ સારી સાઇન્સ છે કે જે તમને પોતાને કહી શકે છે કે તમારે MRIની જરૂરત છે. MRI કરાવવો જોઈએ અને ડોકની ઉપર, નસની ઉપર દબાણ કેટલું છે એ જોવું જોઈએ. હવે આ બધી વસ્તુઓની સાથે સાથે જ્યારે તમારે હેન્ડ ગ્રીપ જતી રહી છે, તમને હાથમાં નબળાઈ આવી ગયેલી હોય, હાથમાં અને પગમાં પણ તકલીફ હોય, જ્યારે ચાલવામાં તમને લથડિયા ખવાઈ જતા હોય, તમને એમ લાગે કે એક સીધી લાઈનમાં ચલાતું જ નથી, અથવા કોઈનો સપોર્ટ લઈને જ ચાલવું પડે છે, શરીર એકદમ જકડાઈ ગયેલું હોય એવું લાગે છે, અને એની સાથે સાથે સંડાસ પેશાબમાં પણ તકલીફ છે, તો આ બધા જે લક્ષણો છે તે સર્વાઇકલ માયલોપેથીના લક્ષણ છે. આ સ્ટેજ આગળ નીકળી ગયેલું છે અને નસની ઉપરનું દબાણ હટાડવાનું જરૂરી બને છે. કારણ કે જ્યાં સુધી નસની ઉપરનું દબાણ ન હટે ત્યાં સુધી તમારી નસની ઉપરનો જે સોજો આવી ગયેલો છે કે નસના જે નાના નાના જે ચેતાતંતુઓ છે ડેમેજ થઈ રહ્યા છે, તે ક્યારેય પણ સરખા નથી થઈ શકવાના. એવું બની શકે છે કે તમે ઓપરેશન કરાવો અને ખૂબ સારું રિઝલ્ટ મળે, પરંતુ આ બધી જ વસ્તુઓ એક અર્લી સ્ટેજમાં થવી જોઈએ. સર્વાઇકલ માયલોપેથીનું ઓપરેશન તમને જે આ હાથમાં જણજણાટી, હાથમાં વીકનેસ, લખવામાં તકલીફ, શર્ટના બટન બાંધવામાં તકલીફ, પગમાં વીકનેસ, આ બધું જ થતું હોય અને એની સાથે સાથે તમે અર્લી સ્ટેજમાં જો ઓપરેશન કરાવો તો તેનાથી તમને ખૂબ જ સારો ફાયદો થઈ શકે છે. પરંતુ તમે જો એને ડિલે કરતા જાઓ, મતલબ કે એવું થાય કે 4-5 વર્ષ થઈ ગયા હોય આ બધી જ વસ્તુઓને, તો તેમાં રિકવરી આવવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. અને ત્યારબાદ ઓપરેશન એટલા માટે જ કરવામાં આવે છે કે ભાઈ હવે આટલું થઈ ગયું તો હવે આનાથી આગળ ન વધે, કમ્પ્લીટ લકવામાં કે બેડ રેસ્ટ ઉપર ન આવી જોઈએ, તેના માટે જ ઓપરેશન કરવામાં આવે છે. અધરવાઇઝ જો અર્લી સ્ટેજમાં તમે ઓપરેશન કરો તો સારી રિકવરી આવી શકે છે, પરંતુ જો ખૂબ લેટ થઈ ગયેલું હોય તો તેમાં રિકવરી આવવાની શક્યતા ઓછી હોય છે. ફક્ત અને ફક્ત કોઈપણ કન્ડિશન આગળ ન વધે તેના માટે ઓપરેશન કરવામાં આવે છે. તો આ વસ્તુ આજે અમારે સમજાવવી ખૂબ જ જરૂરી હતી કે સર્વાઇકલ માયલોપેથીમાં ઓપરેશનની જરૂરત ક્યારે પડી શકે અને MRI કરાવવાનો ક્યારે હોય છે, તેના માટે આ વિડીયો બનાવેલો છે. થેન્ક યુ.